لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. تلك آيات الكتاب الحكيم. صلوات بر محمد وآل محمد پر. આપણી બહેસ સૂરે લુકમાન ઉપર હતી અને ગઈકાલે આપણે એ લોકો વિશે વાત કરી કે જે મોહસેનીન નથી, નેકી કરવાવાળા નથી. ના તો એ લોકો નમાઝ પઢે છે, ના ઝકાત આપે છે, ના આખિરત ઉપર યકીન રાખે છે. અને એ લોકોનું કાર્ય શું છે? તો કે એવા લહવલ હદીસને ઊભા કરવા, ખોટી વસ્તુને ઊભી કરવી કે જેથી લોકો અલ્લાહની નજદીક ના થઈ શકે, કુરાન ના સાંભળે, કુરાન ઉપર વિચાર ના કરે અને લોકો માટે એક એવી સાઇટ ઊભી કરે કે જેમાં લોકો ફસાયેલા રહે અને કુરાનથી દૂર થતા રહે. આ એ કાર્ય મુશરિકો અને કાફિરોનું હતું. ગઈકાલે આપણે 5 જાતની વાતો બયાન કરી, જો કે 4 જ વાત થઈ, એક રહી ગઈ હતી. લહવલ હદીસ, નકામા કાર્યો. એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. લહવલ હદીસમાં આપણે 4 વસ્તુ બયાન કરી કે લહવલ હદીસ નકામા કાર્યો બોલવાના હોય, મ્યુઝિક, ગાયન. લહવે ફૈલી એટલે કે ડિસ્કો અથવા તો એવા નકામા કાર્યો, જુગાર રમવું અથવા કોઈનું ખરાબ કરવા માટે ઝાડ બિછાવી, આ બધા લહવે ફૈલી હતા. એમાંથી એક જે રહી ગયો હતો એ લહવે તસવીરી, જોવું. આંખના પણ ઘણા જે છે એ નકામા કાર્યો હોય છે. જેવી રીતે કે ઇન્સાન ઇન્ટરનેટ ઉપર બેઠો છે, નકામા ફોટા જોવે તો એ આ નકામી વસ્તુ છે. નકામી ફિલ્મ જોવે કે જે ઇન્સાનને ગુનાહ તરફ ખેંચતું હોય. નકામી વાર્તાઓ વાંચે. ઘણી વખત જે છે ઇન્સાન એક એવી મેગેઝિન લઈને બેસી જાય કે જે અસલન અખલાકની વિરુદ્ધ હોય, ઇન્સાનના મગજને ભડકાવતું હોય, શહવતને ભડકાવે. તો આ બધી વસ્તુને હરામ કરાર દીધી છે અને આ બધું લહવલ હદીસ છે. એ રસૂલે ખુદાના જમાનામાં લહવલ હદીસ ફક્ત કલામ હતું કે લોકો આવીને શાયરી અને વાર્તા બયાન કરતા કે જેથી લોકો કુરાનની નજદીક ના થાય. પણ આ જમાનામાં એલા માશા અલ્લાહ ઘણા એવા નકામા કાર્યો વજૂદમાં આવી ગયા. ચાહે એ તેલેમાં હોય, ચાહે ઇન્ટરનેટમાં હોય, ચાહે 3-4 માણસો બેસીને ભેગા થઈને ખોટી નકામી ગીબત અને એ બધી વાતો કરતા હોય. આ બધા લહવલ હદીસમાં આવે છે. અને ખુદાવંદી આલમ કહે છે કે આ લોકો માટે અમે અઝાબે દર્દનાક રાખ્યો છે કે જે લોકો અલ્લાહની આયતોને જુટલાવે છે, મજાક ઉડાવે છે. પછી ખુદાવંદી આલમ સૂરે લુકમાનમાં આગળ મોમિનોની વાત કરે છે કે જે લોકો ઈમાન લઈ આવ્યા છે, અમલે સાલેહ અંજામ આપે છે, નેક કાર્યો કરે છે, ખુદા એ લોકો માટે વાયદો કરે છે
કે તમે અગર જો આ નકામા કાર્યોમાં મસરૂફ ના થાઓ, નકામા કાર્યોમાં પડી ના જાઓ અને તમે ઈમાન અને અમલે સાલેહ સાથે જિંદગી વિતાવશો તો ખુદા વાયદો કરે છે કે ખુદાવંદી આલમ તમને જન્નત જેવી બહેતરીન નેમત અદા કરશે. હવે જન્નત એના વિશે જરાક વાત કરીએ અને મારી વાતને આગળ વધારો. જન્નત કેટલી કિંમતી હશે. આપણે અગર વિચાર કરીએ કે આપણે એક ઘર લેવું હોય ઇફાતીમાં, અથવા તો એક ઘર બનાવવું હોય કે દરિયા કિનારામાં હોય, આબાદ હવા હોય કે જ્યાં આપણે આબાદ વકાંશ કરી શકીએ, એમાં બધી ફેસિલિટી મોજૂદ હોય, ગરમીના જમાનામાં જઈએ તો એમાં ક્લીન ને બધી વસ્તુ, એ કેટલાનું પડે? વેપારી છો બધા, જરાક તો કાંઈક ફ્રી તો આપો. રજના કેટલાનું પડે? હા, 4-5 મિલિયાર્ડ, બરાબર છે ને? 1 મિલિયાર્ડ એમાં દાખલ થઈ જાય. પછી એમાં ફેસિલિટી જેમ જેમ વધારતા જાઓ એમ પૈસા વધતા જાય. આ 1 મિલિયાર્ડ એક નાનકડા એવા ઘર કે જે હંમેશા બાકી પણ નથી રહેવાનું અને જલ્દી ખતમ થઈ જવાનું છે, એના માટે આટલી મહેનત કરવી પડે. તો શું ખુદાવંદી આલમ આપણને ઈ જન્નત આપવાનો છે કે જેની વાત અગર કરવામાં આવે ને તો આપણને એમ થાય કે જલ્દી આપણને મોત આવી જાય ને જલ્દી જન્નતમાં દાખલ થાય. એ કેવી જન્નત? આખી યાકૂતથી બનાવેલી હોય. આપણે નંગ પહેરીએ છીએ ને, શું કહો છો, અકીક ને ફિરોઝા ને યાકૂત, આખું શીશ મહેલ હોય, આખું ઈ યાકૂતથી બનાવેલું હોય. એટલી બધી એક એક શામરમાં હુરો રાખેલી હોય ને એની એટલી બધી કનીઝો હોય ને જે પણ ફ્રૂટ ખપતા હોય એ મળે ને એ બધી વસ્તુ કે એની આજુબાજુથી નહેરો વહેતી હોય. એવી સરસ મજાની જન્નત શું આપણને મફત મળી છે? દુનિયાનું એક ઘર નાનકડું એવું બનાવવા માટે આપણને 1 મિલિયાર્ડની જરૂર પડે છે, તો આપણને જન્નત ખરીદવા માટે મહેનતની જરૂર નહીં પડે? ઇબાદત અને અમલે સાલેહની જરૂર નહીં પડે? બિલકુલ જરૂર પડશે. એના માટે આપણે મહેનત કરવી પડશે. પરંતુ આજે ફ્રાન્સ અને આલમાનના દડા છે અને આપણે ઇમામવાળાને પીઠ દેખાડી દઈએ અને આપણને એમ થાય કે આપણે જન્નત મળી જાય, તો જન્નત કોઈ દિવસ મફતમાં મળવાની નથી. આ બધી વસ્તુ તમારા માટે નથી, આ પૈગામ છે એ લોકો માટે. પોગી જશે ઇન્શાઅલ્લાહ. એક સલવાત પડે મોહમ્મદ વાલ મોહમ્મદ. કહેવાનો મકસદ, જન્નત કરતી હોય મફતમાં નથી મળતી. એની માટે ઈમાન પણ જરૂરી છે, અમલે સાલેહ પણ જરૂરી છે. પછી ખુદાવંદી આલમ સૂરે લુકમાનની આયત નંબર 10 તરફ આવે છે અને બહેતરીન વાતની શરૂઆત કરે છે અને કહે છે, ખલકસ સમાવાતિ બેગૈર આમદિન તરૌનહા. ખુદાવંદી આલમે આસમાનને પેદા કર્યું છે. સૂરે લુકમાનની વાત કરીએ છીએ, તમે ઘરે જઈને વાંચજો. ફ્રેન્ચી કુરાન લગભગ બધા પાસે છે કે હું જે કહું છું એ બરાબર છે કે નહીં. આપણે તો દેતાઈમાં જઈએ છીએ, પણ તમે એક જરાક નજર નાખી શકો છો સૂરે લુકમાન ફ્રેન્ચીમાં કે શું ખુદાવંદી આલમ કહેવા ચાહે છે. ખુદાવંદી આલમ કહે છે કે મેં આસમાનને બનાવ્યું, આસમાનમાં પિલર રાખ્યા. પિલરને શું કહ્યું? પોતો. ખુદાવંદી આલમ કહે છે કે મેં આસમાનને બનાવ્યું ને એને પોતો રાખ્યા. પરંતુ આ પોતો જે છે, આ પિલર જે છે, આ સુતૂન જે છે, આ સ્તંભ જે છે એ દેખાતા નથી. હવે આ કુરાન ક્યારે નાઝિલ થયું? 1400 વર્ષ થઈ ગયા ને કુરાન. 1400 વર્ષ પહેલા આ લોકોને એમ હતું કે આસમાન જે છે એ એક છતની માફક છે અને એમાં સિતારા જે છે એ જડી દેવામાં આવ્યા છે. ખિલ્લીથી મારેલા હોય ને, ખિલ્લીથી મારીને રાખેલા છે આસમાનમાં સિતારા. સૂરજ અને ચાંદ એની જગ્યાએ ફરતા હોય છે, જમીન એની જગ્યાએ ઊભી છે. આ બધી જૂના જમાને. ત્યારે ખુદાવંદી આલમ કહે છે કે આ આસમાનમાં અમે સુતૂન પિલર રાખ્યા છે કે જે પિલર દેખાતા નથી. આજે સાયન્સ અપ્રૂવ કરે છે, સાબિત કર્યું છે કે આ આસમાન એક પિલર થકી ઊભું છે. હવે પિલર શું છે? આપણે આ આકાશ ગંગામાં જોઈએ, ગેલેક્સીમાં જોઈએ તો આસમાનમાં
એક પિલરનું નામ આપણે કહીએ કે એને ગ્રેવિટી કહીએ છીએ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં ગુરુત્વાકર્ષણ. આપણે સફરજન, ન્યૂટન છે ને, કોણ છે, સફરજન મૂકે હાથમાંથી તો ક્યાં પડશે? જમીન ઉપર પડશે. શું કામ? કારણ કે ખેંચાણ છે જમીનમાં. આ ખેંચાણને ગ્રેવિટી કહેવામાં આવે છે. અને આ ખેંચાણના હિસાબે દરેક સૂરજ, ચાંદ અથવા સિતારા અથવા પ્લાનેટ પોતાની જગ્યા ઉપર બાકી છે. અગર ખુદાવંદી આલમ આ ગ્રેવિટીને લઈ લે તો બધું જે છે એ બરબાદ થઈ જાય, એકબીજા સાથે ભટકાઈ જાય. ખુદાવંદી આલમે આ ગ્રેવિટીનું નામ જે છે, ગુરુત્વાકર્ષણનું નામ, એવા સુતૂન, ઇનવિઝિબલ સુતૂન રાખેલું છે, ઇનવિઝિબલ પિલર રાખેલું છે કે જે દેખાતા નથી. પણ ખુદાવંદી આલમે એ જમાનામાં કહી દીધું કે તમે જે આસમાનને છત માનો છો એ છત નથી, બલકે આસમાનમાં સ્તંભ છે, એટલે કે ગુરુત્વાકર્ષણ છે કે જેના હસ્તક આ કાયનાત બાકી છે. આજે સાયન્સ એટલી બધી તરક્કી કરી ચૂક્યું છે કે કેટલાય અત્યારે મંગળ ઉપર જવાની વાતો છે, ચાંદ ઉપર જવાની વાતો છે, કેટલાય સિતારાના નામ આપી દીધા કે આજુબાજુમાં છે, કેટલા છે, કઈ દિશામાં છે, કેટલું બધું જાણી લીધું. તેમ છતાં અલ્લાહની ખલ્ક કરેલી ગેલેક્સી, આકાશગંગા એટલી મોટી છે, એટલી મોટી છે કે જેનું ઇલ્મ આજના સાયન્સ પાસે કેટલું છે? બહુ ઓછું. ગેલેક્સી બાબતેનું ઇલ્મ, એનું નોલેજ આજે બહુ ઓછું છે. જાણે કહી શકીએ આપણે કે એક આખું જંગલ હોય, એના આપણે જાણકાર થવું હોય તો એમાંથી આપણને ફક્ત હજી એક પાંદડા વિશે જાણકારી મળી છે, એક ફળ વિશે જાણકારી મળી છે. આખું જંગલને આપણે જાણવું છે, પણ હજી આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ? એક ફળ સુધી, એક પાંદડા સુધી. એક પાંદડાની પણ પૂરતી જાણકારી મળી નથી. એટલી મોટી ખુદાવંદી આલમે આકાશ ગંગા બનાવીને રાખી છે. આજે અવિયો ઉડે છે, ક્યાં ઉડે છે? જ્યાં મન ફાવે ત્યાં ઉડી જાય છે? નહીં, આસમાનમાં પણ રસ્તા ખુદાવંદી આલમે કરાર દીધા છે કે દરેક અવિયો જે છે એની જગ્યાએથી હટી જાય તો પછી પોસિબલ છે ખોવાઈ જાય. હમણાં કઈ કન્ટ્રીનો અવિયો જે છે ખોવાનો છે? માલેશિયાનો. બરાબર છે, દેખાણો નહીં ક્યાં. શું કામ? કારણ કે એના રસ્તાથી હટી ગયા. આ વસ્તુ ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ પોતાના જમાનામાં બયાન કરે છે કે હું જમીનના રસ્તા કરતા આસમાનના રસ્તા વધારે જાણું છું. સલુની કબલ અન તફતિદુની, મારાથી સવાલ કરો એ પહેલા કે હું તમારા વચ્ચેથી ચાલ્યો જાઉં. વિચાર કરીએ, ઇમામ અલી અલૈહિસ્સલામ આ બધી વસ્તુને જાણતા. આપણે ચોથા ઇમામ, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ, એક વખત રાત્રે નમાઝ પછી ફરી વઝુ કરવા માટે જાય છે, સુવા માટે અથવા ઇબાદત માટે. વઝુ કરતા કરતા એમની નજર આસમાન ઉપર પડી. આસમાન ઉપર પડી. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ આસમાન તરફ જોયા જ કરે છે. એટલે સુધી 1, 2, 4 કલાક પસાર થઈ ગઈ. સુબહની નમાઝની અઝાનની આવાજ બલંદ થઈ ત્યાં સુધી ઇમામ આસમાન તરફ નજર કરતા રહ્યા. શું કામ? વિચાર, તફક્કુર, એત્યુત કરે છે. રબ્બના મા ખલકતા હાઝા બાતિલા, કે આય પરવર્દિગાર, આ વસ્તુ તે નકામી પેદા નથી કરી. ખુદાવંદી આલમ ઇન્સાનને દાવતે ફિક્ર આપે છે, ઇન્વિટેશન આપે છે, આવો અને વિચાર કરો. કુરાન હોય તો કુરાન વિશે પણ વિચાર કરવાનો કહે છે. અફલા યતદબ્બરુના હાઝલ કુરાન, શું તમે કુરાન બાબતે વિચાર નથી કરતા? શું તમે વિચાર નથી કરતા કે ખુદાવંદી આલમે જમીન અને આસમાનને કેવી રીતે બનાવી? વિચાર કરવાની આપણને દાવત આપે છે. જેટલું વિચાર કરશું એટલું આપણી મારિફતમાં વધારો થશે. આપણે જેટલું વિચાર કરશું, દરિયા સામે જોઈએ, દરિયાને આપણે જોઈએ કેવી મોજો આવે છે, એના સમયમાં પાણી ચડે છે, પાણી ઉતરે છે, એનો રિલેશન ચાંદ સાથે. આ બધી વસ્તુ ખુદાવંદી આલમે બાતિલ પેદા નથી કરી. જેટલું ખુદાની ખિલકત વિશે વિચાર કરશું
એટલી આપણી મારિફતમાં વધારો થશે, ખુદાની ઓળખાણમાં વધારો થશે કે ખુદા કેટલો મોટો છે ને આપણે ક્યાં છીએ, શું છીએ. અગર આપણે શરીરની સાથે આપણા પગની એક નાનકડી એવી માટી ફાંસીને લઈએ કે જે આપણા પગના તળિયા નીચે ચોટી હોય, તો આપણે આપણી સાથે કમ્પેરિઝન કરશું કે આમ ફાંસીનો કણ જે છે, ફાંસી જે છે એની વેલોર શું આપણા સાથે? આપણે એમ કહેશું કાંઈ નથી. એવી જ હાલત ખુદાની ને આપણી છે કે જેમ જેમ આપણી મારિફતમાં વધારો થતો જશે એમ એમ આપણી જે છે નબળાઈને આપણે ઓળખતા જશું. એટલા માટે તો હદીસમાં કહે છે મન આરફા નફ્સહુ ફકદ આરફ રબ્બ, કે જેણે પોતાની જાતને ઓળખી લીધી કે કેટલો પસ્ત છે ઇન્સાન, તો એને પોતાના પરવરદિગારની મારિફત સમજાશે. એક નાનો બાળક હોય, આપણે એને 500 મિલિયનનો ચેક આપીએ. નાનો બાળક છે 3-4 વર્ષનું, એને કે આ 500 મિલિયનનો ચેક છે, એ બાળક શું સમજશે? ખબર પડશે કે કાગળ, એની માટે કાગળ અને ચેક બધું સમાન. પણ એક મસલન આપણે મોત્સોભાઈને 500 મિલિયનનો ચેક આપીએ કે આ લ્યો તમારો, આ ટેસ્ટમાં આવી જશે કે આગળ હું તમારી ફિલ્મ જે છે એ 10-12 પાડી દઈશ હજી. શું કામ? કારણ કે એને વેલોર ખબર છે, પણ નાના બચ્ચાની વેલોર ખબર નથી. તો એવી જ રીતે આપણી હાલત છે. આપણે પોતાના દરજ્જાને બુલંદ કરશું, જેમ જેમ ખુદાની ખિલકત બાબતે વિચાર કરશું, આપણને ખુદાની મારિફત હાસિલ થશે. અને પછી જોઈએ જેમ જેમ મારિફત આગળ વધતી જશે એમ એમ આપણી જિંદગીમાં કેટલો અસર આવે છે. આ આસમાન અને જમીન ખુદાવંદી આલમે આલમ નથી બનાવ્યો. ખુદા કહે છે મેં આસમાનને બનાવ્યા, એવા સુતૂન, એવા પિલર રાખ્યા કે જે દેખાતા નથી. જમીનમાં એવા પહાડો રાખ્યા, એવા ડુંગરાઓ રાખ્યા કે જેથી તમે ધ્રુજતા નથી, જલજલો તમને એટલો બધો હેરાન નથી કરતો. અગર જો આ પહાડ ના હોત તો તમે આખો દિવસ જમીનના હલવાથી, ધ્રુજાટથી, ધરતીકંપથી તમે જિંદગીમાં જમીન ઉપર ઊભા ના રહી શકત, તમે કઈ વસ્તુ બનાવી ના શકત. ખુદાવંદી આલમનો અહેસાન છે કે એ પહાડ બનાવ્યા. શું તમે આ બધી વસ્તુમાં વિચાર નથી કરતા? જેમ જેમ આપણે અલ્લાહની ખિલકત બાબતે વિચાર કરતા જશું એમ એમ આપણી મારિફતમાં વધારો થશે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આસમાન તરફ નજર કરતા, વિચાર કરતા અને કુરાનની આ આયત પડતા, વૈલુન મન કરઅહા વલમ યતફક્કર ફીહા, કે વાય થઈ ઇન્સાન ઉપર કે જે કુરાન તો પડે છે પરંતુ અલ્લાહની ખિલકત બાબતે વિચાર નથી કરતો. હવે જેમ જેમ આપણે અલ્લાહની ખિલકત બાબતે વિચાર કરશું, ખુદાવંદી આલમ અવારનવાર જમીન અને આસમાનની ખિલકત બાબતે વાત કરે છે, કારણ કે બહુ અઝીમ શાન ખિલકત છે કે જેના બારામાં આપણું ઇલ્મ જાણે નહીં બરાબર છે. આપણા શરીરમાં ખુદાવંદી આલમે એવી ખિલકત રાખી છે કે અગર જો એને સમજવા બેસીએ તો આપણું ઇલ્મ કાંઈ નથી. આંખની ખિલકત શું છે, કાનની ખિલકત શું છે, જબાનની ખિલકત શું છે, આપણા શરીરમાં હાડકાઓ છે એની ખિલકત શું છે, દાંત એની ખિલકત શું છે. એક એક ખિલકત બાબતે વિચાર કરીએ, ખુદાની અઝમત અને મારિફત આપણને હાસિલ થશે. અને જ્યારે આ અઝમત હાસિલ થશે, મારિફત હાસિલ થશે, તો એ વસ્તુ આપણી જિંદગીમાં અસર કરશે. પહેલો અસર ઇમામ હસન મુશ્તબા અલૈહિ સલાતો વસલામ ફરમાવે છે, કે આ મારિફતનો અસર ઇન્સાનની જિંદગીમાં શું આવી શકે? મન આરફ અલ્લાહ અહબ્બહુ, કે જે કોઈ ઇન્સાન અલ્લાહની મારિફતને હાસિલ કરે છે, અલ્લાહને ઓળખી લે છે, તો અલ્લાહ સાથે મોહબ્બત કરવા લાગે છે. એક એક્ઝામ્પલ દેતો જાઉં. આપણને બધાને ખબર છે મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિ સલાતો વસ્સલામ રાતના અંધારામાં ઊભા થઈ અને જ્યાં ગરીબો અને મિસ્કીનો રહેતા હતા, રાતના અંધારામાં જઈ અને એના
બાજુમાં એક એક રોટલી રાખ્યા આવતા હતા, બરાબર છે ને? ઇમામ રોટલી રાખ્યા આવતા હતા. ચોથા ઇમામની પણ એ સીરત હતી કે રાતના અંધારામાં ઊભા થાય, રોટલીનું પોટલું લઈ અને બધાની જગ્યા ઉપર એક એક રોટલી રાખે કે જ્યારે સવારે ઉઠે તો એ લોકોનું ખાવાનું એ લોકો પાસે હોય. પણ એ લોકોને ખબર નહીં હતી કે આ કોણ મોકલાવે છે. પછી જ્યારે ઇમામ અલી અલૈહિ સલામની શહાદત વાકે થઈ અને એ રોટલી આવતી બંધ થઈ ત્યારે ખબર પડી. ત્યારે એ મોહબ્બતનો જોશ જે છૂટે છે એ અસલન આંખોમાંથી આંસુ નીકાળી નાખે છે. હત્તા કે એ માણસ કે જે ઇન્શાઅલ્લાહ આપણે વાત કરશું 21મી તારીખે, કે એની પાસે આવી ઇમામ એના પોતાના હાથથી ખવડાવતા એ નાબીનાને આંધળો હતો. પછી જ્યારે ખબર પડે છે કે કોણ હતું મને ખવડાવવા વાળું, ઇમામ અલી એની શહાદતની ખબર સાંભળે છે, એની કબ્ર ઉપર છે, રોઈ રોઈને પોતાની જાન દે છે. શું કામ? અત્યાર સુધી ઓળખતો નહીં હતો તો મોહબ્બત નહીં હતી, પરંતુ જ્યારે ઓળખ્યો તો પોતાની જાન દઈ દીધી રોઈ રોઈને કે આવો મારો ઇમામ હતો. એવી જ હાલત આપણી છે. આપણે આપણા પરવરદિગારને ઓળખતા નથી એટલા માટે મોહબ્બત નથી. ખુદા આપણને રોજ રિસ્ક આપે છે, શ્વાસ લેવાની તાકાત આપે છે, બોલવાની તાકાત આપે છે, રોજ નવી હયાત આપે છે, એટલે સુધી કે ખુદાવંદી આલમ એક હદીસે કુદસીમાં બયાન કરે છે, આય મારા બંદા, હું તને રોજ નવું રિસ્ક અદા કરું છું. તારા પાસે જે ગોડાઉનમાં ભર્યું છે એ તારું રિસ્ક નથી. તારું રિસ્ક એ છે કે જે હું તારા સુધી પહોંચાડું છું. આ રિસ્ક હું તારા સુધી પહોંચાડું છું, પણ તારા તરફથી રોજ મને ગુનાહ મળે છે. રોજ તારો રિપોર્ટમાં ગુનાહની માસિયત હોય છે. મતલબ શું છે કે આપણે હજી ખુદા સાથે મોહબ્બત નથી રાખતા. તો જરૂરી છે કે આપણે અલ્લાહની મારિફત હાસિલ કરીએ કે જેથી ખુદાની મોહબ્બત આપણી પાસે આવે. આ પહેલી વસ્તુ. દુઆએ કુમૈલમાં એક જુમલો આપણે પડતા હોઈએ છીએ, યા ગાયતા આમાલિલ આરિફીન, એ જાણકાર લોકોના રિઝલ્ટ. આપણે અત્યારે જે પણ કામ કરીએ છીએ, તમે આ દર્શમાં આવો છો, તમારો મકસદ શું છે? યા તો બે વસ્તુ જાણવા મળે, યા પછી દર્શનો સવાબ મળે કે જેથી જન્નત તમને મળી જાય. બરાબર છે? જન્નત. આપણે રોઝા રાખીએ છીએ શું કામ? આપણે ગુનાહ માફ થાય ને જન્નત મળે. નમાઝ પઢીએ છીએ શું કામ? આપણા ગુનાહ માફ થાય, આપણને સવાબ મળે, જન્નતમાં હૂર મળે. બરાબર? પણ નહીં, જ્યારે આપણે ખુદાને ઓળખી લેશું, ખુદાની મારિફત આપણામાં આવી જશે, તો એ મોહબ્બતમાં એવો વધારો થશે કે ખુદા જન્નત દે કે ના દે, ખુદા મને હૂર આપે કે ના આપે, પણ નહીં, મારો ખુદા ખુદા છે. મલાએ કાયનાત મારિફતની ઈ મંઝિલ સુધી પહોંચ્યા કે કહે છે કે હે મારા પરવરદિગાર, હું ના જહન્નમના ખૌફથી તારી ઇબાદત કરું છું, ના જન્નતની લાલચમાં તારી ઇબાદત કરું છું, પણ નહીં, તને લાયકે સજદો ગણું છું. તું એવી ઝાત છો કે તારી બારગાહમાં સજદો કરવો જોઈએ, તું એવી ઝાત છો કે તારી ઇબાદત થવી જોઈએ, એટલા માટે હું ઇબાદત કરું છું. આ મોહબ્બત. જ્યારે મોહબ્બત આવે છે તો પછી સ્વાર્થ અને ફાયદો વચમાંથી ચાલ્યો જાય છે. અત્યારે આપણે જે છે યા તો ડરના કારણે ખુદાની ઇબાદત કરશું, યા પછી લાલચના કારણે, આપણા સ્વાર્થના કારણે. પણ નહીં, ખુદાની જ્યારે મારિફત આવી જશે તો મોહબ્બત આવશે. મોહબ્બત આવશે તો પછી જહન્નમ પણ રસ્તામાંથી ચાલી જશે અને જન્નત પણ ચાલી જશે. ખુદાયા ખુદા તું છો, એટલા માટે હું તારી ઇબાદત કરું છું. માટે જરૂરી છે કે આપણે ખિલકતે કાયનાતમાં વિચાર કરીએ કે ખુદાએ શું શું આપણા માટે ખિલકત કર્યું છે, ખુદા કઈ હસ્તીનું નામ છે, ખુદા કઈ ઝાતનું નામ છે, ખુદાએ શું શું પેદા કર્યું છે. જ્યારે આ મારિફત આવતી રહેશે ત્યારે આપણી મોહબ્બતમાં, ખુદા સાથેની મોહબ્બતમાં વધારો થશે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે આપણે કુરાન ઉપર વિચાર કરીએ, અલ્લાહની ખિલકત બાબતે વિચાર કરીએ, જન્નત અને જહન્નમની
ખિલકત વિશે વિચાર કરીએ, મૌત અને હયાત વિશે વિચાર કરીએ, તો આપણને અલ્લાહની અઝમત અને મારિફત સમજાશે અને આપણે અલ્લાહ સાથે મોહબ્બત કરવા લાગશું. આજે એક જ વસ્તુ થઈ. ઇન્શાઅલ્લાહ આવતીકાલે પણ આપણે આ વસ્તુને આગળ વધારશું કે મારિફત આપણી જિંદગીમાં શું અસર રાખે છે. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ, અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. खुदा बहक मोहम्मद वाले मोहम्मद हमारी मुश्किलातों ने आसान फरमा. खुदा हमने दारी मारिफत नसीब फरमा. खुदा बहक मोहम्मद वाले मोहम्मद जे मोमिन ने मोमिनात परेशान हाल છે ખુદાયા એ મોમિન ભાઈ કે જે કિડનેપ થઈ ગયા છે, ખુદાયા એમને જલ્દી જલ્દ રિહાઈ નસીબ ફરમા અને તમામ મોમિન મોમિનાતની મુશ્किलातને આસાન ફરમા. ખુસૂસન શિયાને હૈદર કર્રાર, ખુસૂસન ઇરાકના શિયાઓની જાનમાલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજોને સેહત વ સલામતી સાથે લાંબી ઉમ્ર ઇનાયત ફરમા. खुदा बहक मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहि इस्लाम ना ज़हूर में जल्द जल्द आजिल फरमा. आने मुनिनान सारों में शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.